ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે શ્રવણ ચોકડી પાસેથી ટ્રકમાં કતલના ઈરાદે લઈ જવાતા 16 પશુઓને મુક્ત કરાવી 2 ઇસમોને ઝડપી 23.18 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ગૌરક્ષક વિકાસ કાયસ્થ સહિત અન્ય ગૌરક્ષક મારફતે બાતમી મળી હતી કે આઈસેટ ટ્રકમાં ભેંસોને ક્રૂરતાપૂર્વક ભરી કતલના ઈરાદે લઈ જવામાં આવી રહ્યા છે. જેવી બાતમીના આધારે પોલીસે શ્રવણ ચોકડી પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી ટ્રક આવતા પોલીસે તેને અટકાવી હતી અને તેમાં તપાસ કરતા તેમાં ખીચોખીચ ભરેલ 16 જેટલી ભેંસો મળી આવી હતી. પોલીસે 8 લાખની ભેંસો અને 15 લાખની ટ્રક તેમજ ફોન મળી કુલ 23.18 લાખનો મુદ્દામાલ કબજે કરી કરજણના વલણ ગામના બાબર કોલોની મસ્જિદની બાજુમાં રહેતા ટ્રક ચાલક યુનુસ ઇબ્રાહીમ મઠિયા અને ક્લીનર પીરુષા બચુષા દીવાનને ઝડપી પાડ્યો હતો અને પશુ અંગે પૂછપરછ કરતા તે કરજણના સાપા ગામના સમીર મુસા પટેલે બોરસદ ચોકડી ખાતેથી ભરી આપી મહારાષ્ટ્રના ધુલિયા પરબડી ગામે લઈ જતા હોવાની કબૂલાત કરી હતી.